હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે યજ્ઞેશપટેલ.in યજ્ઞેશ પટેલ. યજ્ઞેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ આફ્ટરનૂન. અને એક મજબૂતી સાથે આ સપ્તાહની પણ આપણને શરૂઆત થતી જોવા મળી છે અને હવે નિફ્ટીનું ક્લોઝિંગ 24,100ની ઉપર 24,125 ઉપર થતાં આપણે જોઈ રહ્યા છે. તો હવે આપને નિફ્ટીને માટે કઈ રીતનો આપનો વ્યૂ બની રહ્યો છે? શું આ તેજીનું મોમેન્ટમ છે આગળ યથાવત રહી શકે? કઈ રીતની નિફ્ટીની સ્ટ્રેટેજી આપ અપનાવવાની સલાહ આપશો? વેરી ગુડ ઇવનિંગ. જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં આજે પણ એક સ્ટ્રોંગ તેજી જોવા મળી. ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સના બ્રેકઆઉટ છે. 23,800 ઘણો ઇમ્પોર્ટન્ટ લેવલ હતો, એ આપણે થર્સડેના સેશનમાં એની ઉપર ક્લોઝિંગ આપ્યું હતું. અને 24,000નો એક ઇમ્પોર્ટન્ટ સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ હતો. ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ પણ જોઈએ તો આ લેવલ્સ પર થોડું રાઇટિંગ જોવા મળ્યું હતું, પરંતુ આજે એની ઉપર શરૂઆત કરી અને ક્લોઝિંગ ઘણું સ્ટ્રોંગ આપ્યું છે. તો ઘણા ઇમ્પોર્ટન્ટ હર્ડલ હતા 23,800, 24,000ના લેવલ્સ, એની આપણે પાર કરીને 24,189નો આજે હાઈ બનાવ્યો છે અને 24,125નો આજે ક્લોઝ આપ્યો છે. નેક્સ્ટ ટેકનિકલ જે રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે ટેકનિકલ ચાર્ટ્સ પર, એ છે 24,250. આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 24,200-250. અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોઈએ છે તો 24,200, 250, 300ના કોલની અંદર ઓપન ઇન્ટરેસ્ટમાં એડિશન જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે ક્યાંક ને ક્યાંક જે આપણે નાવના ટ્રેડિંગ સેશનમાં એક્સપાયરી જોવાના છે, મંથલી એક્સપાયરી, તો ક્યાંક રેઝિસ્ટન્સ ફેસ થતા જોવા મળી શકે છે. અને ઇવેન્ચ્યુઅલી આપણે જોઈએ તો નિફ્ટી ઇન્ડેક્સમાં ઓલમોસ્ટ અરાઉન્ડ 11-12% રેલી લોઅર લેવલ્સથી જે સપ્ટેમ્બર 7 લો પડ્યો હતો ત્યાંથી જોઈએ છે. તો ઘણું સ્ટ્રોંગ મૂવ આપણને વન સાઇડેડ જોવા ઓલરેડી મળ્યો છે. તો ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટી મે બી પોસિબલ છે કે થોડુંક સાઇડવેઝ કન્સોલિડેશનમાં જાય, કે આ પછી એક રિટ્રેસમેન્ટ બતાવે છે, તો સારા સંકેત છે. આવતીકાલના સેશન માટે જે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે, તો આજનું જે ક્લોઝિંગ છે એ જોતા લાગી રહ્યું છે કે બુલિશ સેન્ટિમેન્ટ હજુ પણ જાળવી રાખ્યું છે નિફ્ટી ઇન્ડેક્સે. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 24,000ના લેવલ છે, 24,050, 24,000ના 50 પોઈન્ટનો જે બેન્ડ છે, અગર કોઈ ઘટાડો આવે છે શરૂઆતી સેશનમાં આવતીકાલે, તો બાયની સલાહ છે 23,900ના સ્ટોપ લોસથી, અને લક્ષ્યાંક 24,250ના એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી માટે સલાહ જે છે ખરીદારીની બની રહી છે. 23,900નો સ્ટોપ લોસ અને 24,250ના ટાર્ગેટ. અને બેંક નિફ્ટી જ્યાં જ નવા હાઈ બનતા દેખાયા છે, ત્યાં આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટીની અંદર ઘણું આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. કમ્પેરેટિવલી નિફ્ટી ઇન્ડેક્સ કરતા રિલેટિવલી સ્ટ્રેન્થ ઘણી સ્ટ્રોંગ જણાઈ રહી છે. આપણે આગળ પણ ડિસ્કસ કર્યું હતું કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં એક અટ્રેક્ટિવનેસ જણાઈ રહી છે. ઇવન PSUઝમાં પણ આપણે જોયું છે કે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. લાર્જેસ્ટ PSU SBI પણ સ્ટ્રોંગ મોમેન્ટમમાં છે. અને એ હિસાબે આપણે જોયું કે ઓલ ટાઈમ હાઈ આજે આપણે નવો પોસ્ટ કર્યો છે, અને જે ક્લોઝિંગ છે ઘણું સ્ટ્રોંગ છે, 55,000ના લેવલ્સની ઉપર આજે જોવા મળી રહ્યો છે. પરંતુ જે રીતે નિફ્ટી બેંકની અંદર પણ આપણે જોયું છે કે ઓલમોસ્ટ અરાઉન્ડ જે 7 એપ્રિલનો જે લો છે ત્યાંથી લગભગ 6,000 પોઈન્ટથી વધારેની એક તેજી આપણે જોઈ ચૂક્યા છે. તો લગભગ 11-12%નો મૂવ આપણે કહી શકીએ. અને લાસ્ટ 3-4 ટ્રેડિંગ સેશનમાં પણ આપણે વન સાઇડેડ એક મૂવ જોયો છે. એની અંદર લગભગ આપણે જોઈએ છે 2,500થી 4,000 પોઈન્ટની મૂવ જોવા મળી રહી છે. તો મારા હિસાબે બેંક નિફ્ટીમાં ક્યાંક ને ક્યાંક એક રિટ્રેસમેન્ટની એક જરૂરત છે, એક સાઇડવેઝ કન્સોલિડેશન પણ પોસિબલ છે. તો જે રીતનું મોમેન્ટમ છે આ લેવલ્સ પર કોઈ બાયની સલાહ નથી, કારણ કે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો પ્રોપર નહીં બેસે. તો એકવાર આપણે રિટ્રેસમેન્ટ માટે રાહ જોવું જોઈએ. તો આવતીકાલના ટ્રેડિંગ સેશન માટે આ બાઇંગ નિફ્ટીમાં કોઈ બાઇંગ કે સેલની આ સલાહ નથી, પરંતુ વેટ એન્ડ વોચની સલાહ રાખવી જોઈએ. ઓકે, તો આવતીકાલના સેશન માટે બેંક નિફ્ટીમાં વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે, જ્યારે નિફ્ટી ઉપર યજ્ઞેશજીની સલાહ ખરીદારી તરફ રહેવાની બની રહી છે 24,250ના ટાર્ગેટ માટે. હવે આપણે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે નિફ્ટી માટે, એના ઉપર પણ જો નજર કરી લઈએ તો મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ જોઈ લઈએ તો એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 24,125ની આસપાસ. ટાર્ગેટ તેઓ અહીંયા આગળથી એમની સલાહ જે બનતી દેખાઈ રહી છે એ 23,900ના ટાર્ગેટને માટે બનતી દેખાઈ રહી છે. તો સેલની સ્ટ્રેટેજી આપી રહ્યા છે. સ્ટોપ લોસ 24,280નો બનતો દેખાઈ રહ્યો છે. હવે જો આપણે નજર કરી લઈએ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સલાહ ઉપર, તો એમણે પણ નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. નિફ્ટી ફ્યુચરને 24,121ની આસપાસ, ટાર્ગેટ 24,325ના થી 24,600 સુધીના બનતા દેખાઈ શકે છે. અને સ્ટોપ લોસ 23,850નો રાખવાની સલાહ કુનાલ પરાર તરફથી બનતી દેખાઈ રહી છે.